હવે અહીંયાથી આપણે માનો કે લિસ્ટમાં ગયા, ત્યાંથી હું કોઈ એક જીઆઈએન સિલેક્ટ કરું છું અને કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરું છું, બરાબર. હવે જે આપણે ઓબ્જેક્ટ્સ નવા મૂકવાના છે એ ઓબ્જેક્ટની જગ્યા કહી દેવા. વ્યૂ ઓનલી વાળી જે લાઈન છે એમાં ડાબી બાજુ આપણી પાસે અહીંયા જગ્યા છે, એ ડાબી બાજુ વાળી જગ્યા આ વાપરવાની છે. થોડી હાઈટ વધી જશે પણ ઇટ્સ ઓકે, આ જગ્યા વાપરવાની છે. શું કરવાનું છે, આપણે એક આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું એક પ્રિન્ટ બનતી હોય, સર્ટિફિકેટ પ્રિન્ટ. હવે એક પ્રિન્ટમાં એક અથવા એકથી વધારે ટેબલ્સ હોઈ શકે. તો પેલા કયું ટેબલ, પછી બીજું કયું, ત્રીજું કયું, ચોથું કયું, એને આપણે ટેબલ ઇન્ડેક્સ કહીએ છીએ. પેલું કયું ટેબલ રાખવું છે, બીજું કયું રાખવું છે, ત્રીજું કયું રાખવું છે, એને ટેબલ ઇન્ડેક્સ કહીએ છીએ. અને ટેબલ ઇન્ફો એટલે શું, કયા ટાઈપનું પેલું ટેબલ છે આ, એ કયા ટાઈપનું છે, તો કે 2 નંબરના ટાઈપનું. ટેબલ ઇન્ફો 2 પ્રકારનું આ ટેબલ હોય એમ. તમે 5 નંબરના ટેબલ ઇન્ફો ઉપર કામ કર્યું છે, આ 2 નંબરના ટેબલ ઇન્ફોના ટાઈપનું ટેબલ છે, બરાબર છે. એટલે હવે આપણે જે કામ કરવાનું છે એ છે કે આપણે એક ટેબલ ઇન્ડેક્સનું પૂછવાનું છે, બરાબર. ટેબલ ઇન્ડેક્સનો મેં અહીંયા સેમ્પલ ડેટા લખી રાખ્યો છે આ ગ્રીન કલરમાં, એના ઉપરથી આ ડ્રોપડાઉન આપ્યું છે. હવે અહીંયા મારે એક્સેલમાં તો મલ્ટિપલ સિલેક્ટનું ઓલું ઓપ્શન નથી આવતું, પણ આપણે એક ઓપ્શન ઓલનો રાખવાનો છે અને બીજા આ જે બધાય છે આ, બરાબર છે. અહીંયા લખ્યું છે મેં ડ્રોપ ડાઉન વિથ ટેબલ ઇન્ફો 2 એટલે શું, તો કે તમે અહીંયા ગયા, બરાબર. હવે આ મેં જે ડેટા ખોલ્યો છે એમાં તો એક જ ટેબલ ઇન્ડેક્સ છે, પણ 10 એ હોઈ શકે, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એમ એ હોઈ શકે. તો બધે 10 ના બધાની ટાઈપ ટેબલ ઇન્ફો 2 નહીં હોય, અલગ અલગ હોઈ શકે. તો આપણે શું કરવાનું છે, જેનું ટેબલ ઇન્ફો 2 હોય એટલા જ આપણે અહીંયા બતાવવાના છે, બરાબર. હવે એટલાને મેં સેમ્પલ તરીકે મેં આટલા છે એવું સમજ્યું. પેલા ટેબલ ઇન્ડેક્સ 1 ઉપર, ટેબલ ઇન્ડેક્સ 2 ઉપર, 5 ઉપર, 7 ઉપર ને 9 ઉપર એવું મેં એક્સેપ્ટ કરી લીધું છે, એવો ડેટા બનાવ્યો છે કે આટલા જે છે ટેબલ ઇન્ડેક્સ, આમ 1 2 5 7 9 લખ્યા છે ટેબલ ઇન્ડેક્સ છે, એટલા ટેબલ ઇન્ડેક્સ છે એમાં ટેબલ ઇન્ફો 2 યુઝ થયું છે, બરાબર. ટેબલ ઇન્ડેક્સ આટલા જે છે એમાં ટેબલ ઇન્ફો 2 યુઝ થયું છે. તો ટેબલ ઇન્ફો 2 વાળા જ ઓપ્શન આપણે અહીંયા બતાવવાના છે, બરાબર છે. હવે મેં અહીંયા બાજુમાં શું લખ્યું છે, આપણે અહીંયા જોઈને હું આને એડિટ કરીને જાઉં તો અહીંયા ટેબલ ટાઇટલ આવે છે. આ ટેબલ જે ટાઇટલ છે એ મેં અહીંયા કોન્કેટનેટ કરાવ્યું છે, એટલે 1 લખ્યું, પછી કોન્કેટનેટ કરીને કોલોન લખ્યું, સ્પેસ આપી. આ 1 છે એ ડાયનેમિક છે, 1 2 5 7 ઓર 9, બરાબર. એ શું છે, તો કે આ ટેબલ ઇન્ડેક્સ છે, બરાબર. એટલે આ ટેબલ ઇન્ડેક્સ 1 2 5 7 9, એની બાજુમાં કોન્કેટનેટ કરીને સ્પેસ કોલોન સ્પેસ, અને એની બાજુમાં આ જે છે, આ જે લખ્યું એ વસ્તુ ટેબલ ટાઇટલ છે, બરાબર. તો એને કોન્કેટનેટ કરીને અહીંયા આપણે બતાવ્યું છે. આ બધા જે છે એ ટેબલ ઇન્ફો 2 ટાઈપના ટેબલ ઇન્ડેક્સ અને ટેબલ ટાઇટલનો ડ્રોપડાઉન બન્યું આપણું, બરાબર. બીજું, એના પછી ડિફોલ્ટ સિલેક્ટેડ ઓલ આપવાનું છે અહીંયા આપણે, અને તમારે યુઝરને એક સિલેક્શન કરી શકે, એટલે કે આ એક સિલેક્ટ કર્યું એવું ઓપ્શન દેવાનું, અને મલ્ટિપલ સિલેક્ટ કરી શકે, 1 2 3 એમ. મારે ત્રણેય હારે રાખવા હોય તો આમાં એક્સેલમાં નહીં થાય, પણ તમે એ સોફ્ટવેરમાં કરી શકો, બરાબર. મલ્ટિપલ સિલેક્ટ બધા ઓપ્શન મેં અહીંયા લખ્યા છે, બરાબર. હવે એના પછી આવ્યું અહીંયા વેલ્યુ, બરાબર. હું અહીંયા એડિટ કરીને આવ્યો છું, તો એકચ્યુઅલી એક જ રીડિંગ છે એ મને અહીંયા એડિટ કરવા દે છે. આપણે શું કરવાનું છે, અહીંયા આખા આ ટેબલ ઉપર અહીંયા જેટલા મેં સિલેક્ટ કર્યા એ ટેબલના બધા રીડિંગની વેલ્યુ આટલી, એટલે અહીંયા લખી આ ટેક્સ્ટ બોક્સ મૂકવાનું છે તમારે, બરાબર છે. આના માટે, એટલે હું કહું ઓલ માટે, હાલો ઓલ માટે મારે વેલ્યુ 1% માસ્ટર મીટરની વધારવી છે, એટલે માસ્ટર મીટર પર્સન્ટેજ વેલ્યુ વધારવી છે, તો હું અહીંયા પ્લસ બટન દબાવીશ. આ બટન છે પ્લસ અથવા માઇનસ, બરાબર છે. એટલે આટલા ઓબ્જેક્ટ છે. એક તો કયો ટેબલ ઇન્ડેક્સ એ મેં આગળ સમજાયું, કેટલી વેલ્યુ, એ વેલ્યુ એ લેબલ છે ને 1 શું છે, 1 એ ટેક્સ્ટ બોક્સ છે, અને આ ડ્રોપડાઉન છે, બરાબર. આ ડ્રોપડાઉનમાં મેં 4 ઓપ્શન આપ્યા છે. માસ્ટર મીટરમાં ફિક્સ વેલ્યુ વધારવી, માસ્ટર મીટરમાં પર્સન્ટેજ વેલ્યુ વધારવી,
યુયુસીમાં ફિક્સ વેલ્યુ વધારવી કે યુયુસીમાં પર્સન્ટેજ વેલ્યુ વધારવી, બરાબર. વધારવી એવું બોલાય છે પણ એકચ્યુઅલી ઘટાડી શકું, પ્લસ એ કરી શકું માઇનસ એ કરી શકું. એટલે શું, માનો કે આ ડ્રોપ ડાઉન છે, અત્યારે વેલ્યુ 4 છે, એમાં હું 1 કરીને પ્લસ કરું તો ફિક્સ વેલ્યુ વધારવી છે તો 4 + 1 એટલે 5 થાય, બરાબર. 4 માં મારે 10% વધારવા છે તો 4 અને અહીંયા હું પ્લસ દબાવીશ ને અહીંયા હું 10 લખીશ એટલે 4 ના 10% 40, એટલે અહીંયા 4 વત્તા ફોર્મ્યુલા લખી છે 4 + 4 ના 10% એટલે 4.40 થયા, 4.4 થયા. એ રીતે યુયુસીમાં વધારવું હોય તો આ પ્લસના બધા ઓપ્શન લખ્યા અને આ માઇનસ કરવું હોય તો આ બધા માઇનસના ઓપ્શન લખ્યા, બરાબર છે. એટલે હવે આ વસ્તુ એ છે કે આખા ટેબલની બધી વેલ્યુ વધશે અથવા ઘટશે, બરાબર. અહીંયા એણે એમ લખ્યું કે માસ્ટર મીટરની, તો અહીંયા માસ્ટર મીટરમાં જો આ સ્ટાન્ડર્ડ મીટર છે એટલે આ 49.75, આ 99, આ 149, આ 199 અને આ 299, આ બધા ટેબલ ઇન્ડેક્સ 1 છે. ટેબલ ઇન્ડેક્સ મેં 1 સિલેક્ટ કર્યું હોય અને એમાં વધારવાનું કીધું હોય તો આ બધામાં એટલી વેલ્યુ વધશે, ઘટાડવાનું કીધું હોય તો આ બધામાં એટલી વેલ્યુ ઘટશે, બરાબર. એટલે આપણે અહીંયા એડિટમાં આવ્યા એટલું મેં તમને બતાવવા માટે અહીંયા લઈ આવ્યો હતો. બાકી એકચ્યુઅલી રહેવાનું છે આપણે અહીંયા લિસ્ટમાં છે 370 ગયા આપણે અહીંયા જ રહેવાનું છે. અહીંયા ખાલી અપડેટ કરીને એટલે ડેટાબેઝમાં સીધી વેલ્યુ આપણે અપડેટ કરી નાખવાની, જૂનું કાંઈ યાદ નથી રાખવાનું, વેલ્યુ બદલાવી નાખવાની છે. હવે તમે આ વેલ્યુ બદલાવો ને એટલે આ બધો ડેટા બદલાશે. આ જમણી બાજુનો બધો ડેટા છે ને એ ઓલી જેસનમાં છે, ટાઈપ એ જેસન, ટાઈપ બી જેસન છે ને એ બધી જેસનમાં ડેટા અપડેટ થશે. તમારે અપડેટ કરવું એટલે કેવી રીતે અપડેટ કરશો તો તમે એમ સમજો આ એડિટ 1 ને દબાવ્યું, બરાબર, અને આ એક વેલ્યુ જો અપડેટ થાય તો આ સબમિટ ઉપર શું થાય છે એ જોવાનું તમારે, બરાબર. એટલે 1 ના સબમિટ ઉપર, 2 ના સબમિટ ઉપર, 3 ના સબમિટ ઉપર બધામાં મારે એક એક વેલ્યુ વધારવી હોય અહીંયા તો અહીંયા 1 ને વધાર્યું, અહીંયા બીજા, ત્રીજાને, ચોથાને, પાંચમાને, આ બધામાં એક એક વેલ્યુ વધારી એક વાત. અને બીજું એવું બધાયનું આ એડિટ દબાવી આ સબમિટ કર્યું, પછી આ બીજાનું એડિટ દબાવી સબમિટ કર્યું, ત્રીજાનું એડિટ દબાવી સબમિટ કર્યું, ચોથાનું એડિટ દબાવી સબમિટ કર્યું, એમ. એટલે બધાની વેલ્યુ છે એ વધશે, બરાબર. અને યુયુસી કીધું હોય, યુયુસી એટલે ટેસ્ટ મીટર અને યુયુસી બે એક જ હોય, યુનિટ અંડર કેલિબ્રેશન કે ટેસ્ટ મીટર, બધી વાત એક જ છે, બરાબર. છતાં ન સમજાય તો કહેજો.